cry, cry, and cry for others, and cry for the superpower of the world. Cry for the existence. આંસુ તો વહેવા જ જોઈએ. વહેતા આંસુ એ વ્યક્તિત્વની શ્રેષ્ઠ નિશાની છે. એ ખાતરી આપે છે કે આ માણસ લાગણી સભર જીવે છે, આ હૃદયથી જીવે છે. એને બુદ્ધિ સાથે કોઈ વ્યવહાર કરવા નથી. જ્યારે લાગણી લોકો માટે તમારી અંદર ઉભરાય, કોઈની પીડા એ સહન કરી રહ્યો છે જે તમારા ભાગે નથી આવતી, છતાંય તમે એ પીડા તમારી છે એવું સમજીને એમાં ડૂબી જાઓ છો. અને જ્યારે કોઈ બીજાની પીડા માં તમે ડૂબો છો અને તમારા આંસુ નીકળે છે, તો એ આંસુ આ પૃથ્વી ઉપર નું શ્રેષ્ઠ તમારું યોગદાન છે. બહુ જ ઓછા માણસો છે કે જે બીજાની આંખના આંસુ લૂછે તો ખરા, પણ બીજાની આંખના આંસુ, બીજાની લાગણીઓ, બીજાની તકલીફો, પીડા અને વેદના એમની આંખમાંથી આંસુ બનીને છલકાય એવા માણસો ક્યાં છે? બહુ ગજબ થઈ ગયો. રડવું તો જોઈએ, પણ આવા શ્રેષ્ઠ કામ માટે. આંસુ બન ગયે મોતી. અને ત્યાર પછી તમારે રડવું જોઈએ. શ્વાસ પછી શ્વાસ ખર્ચાતો જાય છે, દિવસ પછી મહિના પછી વર્ષો જતા જાય છે, જીવન ટૂંકું થતું જાય છે, મૃત્યુ નજીક આવતું જાય છે, જવાનો સમય આવી ગયો. અને ત્યાં સુધી મારો સર્જનહાર, મારો પરમાત્મા હજી સુધી મારી અનુભૂતિમાં નથી આવ્યો. હજી મને એના ભાવ જગતમાં પ્રવેશ નથી મળતો. શું એ ભૂલી ગયો એના દીકરાને કે મારી નોંધ નથી, કે મારી લાયકાત નથી એના ભાવ જગતમાં પ્રવેશવાની? અને એટલે એ મારી અનુભૂતિમાં આવતો નથી, મારાથી દૂર રહે છે. મને ખબર છે નિરાકાર છે, મને ખબર છે એ નિશબ્દ છે. શબ્દો નથી સમજતો, ભાષા નથી સમજતો, હું કેવી રીતે વાત કરું એની જોડે. પણ ભાવથી વાત થાય ને એ નથી થતી, ત્યારે દુઃખ થાય છે. શ્વાસનો ભરોસો કોને છે? ક્યારે રોકાઈ જશે? અને ક્યારે મને એના ભાવ જગતમાં ડૂબવા નહીં મળે? તો તમને આ વિચારથી આંસુ આવવા જોઈએ, રડવું જોઈએ. અને રડશો ને એ જોશે કયો બાપ પોતાના દીકરાને રડતો જોઈ શકે.